હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઇન ધી ફર્સ્ટ પાર્ટ ઓફ JEE મેઇન્સ કોનિક સેક્શન, જેમાં આજે આપણે વાત કરીશું ઇલિપ્સ એટલે કે ઉપવલયની. બરાબર છે. લાસ્ટ સેશનની અંદર આપણે પરવલય વિશે ચર્ચા કરીને હવેના સેશનથી આપણે સ્ટાર્ટ કરીશું ઉપવલયની. ઓકે, તો આજના સેશનમાં મેઇનલી થિયોરેટિકલ કન્ટેન્ટ હશે, તો ધ્યાનથી અને વ્યવસ્થિત રીતે સમજજો. તો સ્ટાર્ટ કરીએ આજનું સેશન. આજના સેશનમાં જે આપણે સ્ટાર્ટ કરવું છે ઇલિપ્સ, એટલે કહેવાય ઉપવલય. હવે આપણને ઓલરેડી ખબર છે કેટલીક સ્ટાન્ડર્ડ વસ્તુઓ, કે માની લો કે તમારી પાસે નાભી એસ ઓફ માની લો કે HK હોય, તથા નિયામિકા AX પ્લસ BY પ્લસ C બરાબર 0 હોય, અને કોઈ એક વ્યાપક બિંદુ તરીકે P of XY હોય, તો આપણને બધાને જ ખબર છે કે SP ના છેદમાં PM બરાબર E થાય, અને ઉપવલય માટે E ની વેલ્યુ જે છે એ 0 લેસ ધેન E લેસ ધેન 1 છે. બરાબર. તો એનો મીનિંગ એવો થયો કે વર્ગમૂળમાં x માઇનસ h નો વર્ગ વત્તા y માઇનસ k નો વર્ગ છેદમાં, ઓર આપણે એવું વિચારી શકીએ કે SP બરાબર EPM, એટલે SP સ્ક્વેર બરાબર E સ્ક્વેર કૌંસમાં PM નો સ્ક્વેર. બરાબર. સો એનો મીનિંગ કે SP સ્ક્વેર, તો SP બરાબર આપણે કહી દઈએ x માઇનસ h નો વર્ગ વત્તા y માઇનસ k નો વર્ગ બરાબર E સ્ક્વેર, અને આ બહુ સિમ્પલ થઈ જાય ભાઈ. શું થશે? AX પ્લસ BY પ્લસ C હોલ સ્ક્વેર છેદમાં A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. બરાબર. તો આ રીતે તમે વ્યાપક રીતે કોઈ પણ ઉપવલયનું સમીકરણ શોધી શકો. હવે આ કયા પ્રકારનો ઉપવલય થયો ભાઈ? કે જેનું શીર્ષ કોઈ પણ હોય, આપણને ખબર નથી. બરાબર. દ્વિપરિમાણમાં કોઈ પણ પ્રકારનો શીર્ષ ઉપવલય, આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે, આ રીતે પણ ઉપવલય હોઈ શકે. બરાબર. કોઈ પણ ઉપવલય હોઈ શકે. બીજું, આપણને એવું પણ ખબર છે, એ પણ હું કહી દઉં, કે રેખા યુગ્મ AX સ્ક્વેર પ્લસ 2HXY પ્લસ BY સ્ક્વેર પ્લસ 2GX પ્લસ 2FY પ્લસ C બરાબર 0 ઉપવલય દર્શાવે તે માટેની જે શરત હોય એ હશે h સ્ક્વેર માઇનસ AB લેસ ધેન 0. બરાબર. બહુ ફંડામેન્ટલ ઇક્વેશન છે. એટલે તમે આ શરત પરથી જે કોઈ પણ સમીકરણ મેળવશો એ કમ્પલસરી આ AX સ્ક્વેર પ્લસ 2HY પ્લસ BY સ્ક્વેર પ્લસ 2GX પ્લસ 2FY પ્લસ C બરાબર 0 પ્રકારનું થશે. અને એનું જ્યારે તમે વિસ્તરણ કરશો, તો એ વિસ્તરણ પરથી તમને જે શરત મળશે કમ્પલસરી કેવી હશે ભાઈ? h સ્ક્વેર માઇનસ AB લેસ ધેન 0 પ્રકારની હશે. એટલે ધારો કે આપણે કોઈક એક્ઝામ્પલ લઈએ કે 1 2 નાભી x minus y plus 3 और x minus y plus 3 बराबर 0 नियामिका અને √2 નહીં 1/√2 ઉત્કેન્દ્રતા વાળા ઉપવલયનું સમીકરણ મેળવો. હવે એકદમ બેઝિક ફંડામેન્ટલ નિયમ પૂછાઈ જાય તો આપણને બધાને ખબર પડી જાય કે હવે આની અંદર શું થશે. તો કે ધારો કે P of XY લઈ લો. P of XY એક ઉપવલય પરનું કોઈક બિંદુ હોય. ઉપવલય પરનું બિંદુ હોય. બરાબર. કે જેથી SP ના છેદમાં PM બરાબર E, એટલે SP બરાબર EPM.
અને e ની વેલ્યુ 1/√2 આપી જ છે તમને. તો sp સ્ક્વેર બરાબર e સ્ક્વેર pm સ્ક્વેર પરથી ચાલો વિચારો, બોલો sp સ્ક્વેર એટલે x - 1 નો હોલ સ્ક્વેર y - 2 હોલ સ્ક્વેર બરાબર, બોલો e સ્ક્વેર એટલે 1/2 અને pm એટલે x - y + 3 હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય a સ્ક્વેર વત્તા b સ્ક્વેર. ઓકે, સો તમને બહુ આ ઇઝીલી સમજમાં આવી જશે હવે કે તમે આનું વિસ્તરણ કરો તો x સ્ક્વેર - 2x + 1 પ્લસ y સ્ક્વેર - 4y + 4 બરાબર. જરા ધ્યાનથી વિચારજો, બોલો 1 સ્ક્વેર + 1 સ્ક્વેર એટલે 2, 2 × 2 એટલે 1/4. અચ્છા, અહીંયા બ્રેકેટમાં વિસ્તરણ કરીએ તો a સ્ક્વેર + b સ્ક્વેર + c સ્ક્વેર -2ab -2bc અને વત્તા 2ac બરાબર છે. આવું આપણને ખબર છે. એનો મીનિંગ કે 4x નો સ્ક્વેર ઓછા 8x વત્તા 4, અચ્છા અહીંયા 4 ને 1 5 એટલે 20 લખી દઉં, વત્તા 4y નો સ્ક્વેર ઓછા 16y બરાબર x સ્ક્વેર વત્તા y સ્ક્વેર વત્તા 9 ઓછા 2xy ઓછા 6y વત્તા 6x. ચલો બધું સામે લઈ જાઓ તો 3x નો વર્ગ વત્તા 3y નો વર્ગ, ચલો hxy એટલે વત્તા 2xy. હવે અહીંયા ઓછા 8x છે, ઓછા વત્તા 8 6x છે, સામે જશે એટલે ઓછા 14x, પછી ઓછા 16y છે, ઓછા 6y સામે આવે એટલે ઓછા 10y થશે અને અહીંયા 20 છે, સામે આવશે એટલે 20 ઓછા 9 એટલે વત્તા 11 બરાબર 0. બોલો તો આ કોના જેવું સ્વરૂપ આવ્યું ભાઈ? આ સ્વરૂપ આવ્યું ax સ્ક્વેર પ્લસ 2hxy પ્લસ by સ્ક્વેર વાળું સ્વરૂપ આવ્યું બરાબર છે. હવે જો તમે આના પરથી a બરાબર 3 કહી દો, b બરાબર 3 કહી દો, બોલો xy નો સહગુણક 2h હોય, 2h બરાબર 2 એટલે h બરાબર 1 હોય, તો અહીંયા કમ્પલસરી જ્યારે તમે h સ્ક્વેર - ab શોધશો તો 1 સ્ક્વેર - 3 × 3, સો 1 - 9 એટલે -8 જ થશે ભાઈ. અને જો આ -8 થઈ જાય તો એનો મીનિંગ કે આ શું દર્શાવશે? ઉપવલય દર્શાવશે. બરાબર છે, ઉપવલય દર્શાવે. સો આ મેં એકદમ ફંડામેન્ટલ પોઈન્ટ તમને સમજાવી દીધો. હવે આ કેવા ઉપવલય હશે? જે કોઈ પણ જગ્યાએ સમમિત હોઈ શકે. બરાબર, એનો અક્ષ જરૂરી નથી કે x અક્ષ અને y અક્ષ જ, એ કોઈ પણ હોય. પણ હા, આ એટલે કીધું બીકોઝ એક જનરલ સ્વરૂપ તમને ખબર પડવું જોઈએ જે આ રેખાયુગમાંથી આવે છે, જે આ બેઝિક શરત પરથી આવે છે. જે ડબલ ની અંદર મેજોરિટી કેસમાં કેવા સ્વરૂપના સરવાળો આવશે? જે સ્ટાન્ડર્ડ હશે. સ્ટાન્ડર્ડ એટલે x - a x સ્ક્વેર બાય a સ્ક્વેર વત્તા y સ્ક્વેર બાય b સ્ક્વેર બરાબર 1 પ્રકાર. બરાબર, તો આ આપણે એકદમ જનરલ કીધું. હા, એકદમ જનરલ. કદાચ એકદમ એક્સ્ટ્રીમ લેવલ પર આવા પ્રકારનો સવાલ કદાચ પૂછાઈ શકે, તો તમને ખ્યાલ આવવો જોઈએ. ઓકે, કે આ ઉપવલય કેમ દર્શાવે છે એનું પણ રીઝન તમને ખબર પડે, બીકોઝ આ જે h સ્ક્વેર - ab જે હતું એ કેવું આવ્યું? <0 આવ્યું. હવે આપણે આપણા સ્ટાન્ડર્ડ ઉપવલયની વાત કરીએ. સમજો તો નોર્મલ ઉપવલય માટે તો બહુ સિમ્પલ, આપણને ખબર જ છે. કયું? તો કે સ્ટાન્ડર્ડ ઇલિપ્સ ની આપણે વાત કરીએ તો આપણને બધાને જ ખબર છે કે બે પ્રકારના ઉપવલય હોય. બરાબર છે, તો કે પહેલા ઉપવલયની આપણે વાત કરીએ જેના વિશે આપણે બધા જ જાણીએ છીએ કે આ રીતે એક પહેલો ઉપવલય હોય, અને જો બીજા ઉપવલયની વાત કરવા જાઉં તો આ રીતે તમને કઈક બીજો ઉપવલય મળશે ભાઈ. બરાબર છે, બંને વચ્ચેનો શું ડિફરન્સ છે એ પણ આપણને એક્ઝેક્ટ ખ્યાલ છે. હા, જો જે ડબલ પોઈન્ટ ઓફ વ્યૂ જ્યારે વાત કરવા જઈએ ત્યારે બંને ઉપવલયનું જે સૂત્ર હોય એ સ્ટાન્ડર્ડ યાદ રાખવાનું, x સ્ક્વેર બાય a સ્ક્વેર વત્તા y સ્ક્વેર બાય b સ્ક્વેર બરાબર 1. આ જ સ્ટાન્ડર્ડ ઇક્વેશન યાદ રાખવાનું. ફરક માત્ર શું? તો કે અહીંયા a ગ્રેટર ધેન b હોય અને અહીંયા a લેસ ધેન b હોય. એટલે આપણા શેડ્સ જે હશે a ડેશ અને b ડેશ એ બંનેમાં કેવા હશે? સેમ જ હશે ભાઈ. હા, કોઈ અલગ શેડ્સ યાદ રાખવાની જરૂર નથી. બરાબર છે, અહીંયા a0, અહીંયા પણ a0, અહીંયા -a0, અહીંયા પણ -a0, અહીંયા 0b,
અહીંયા પણ 0 માઇનસ બી, એવું અહીંયા 0 બી ને અહીંયા પણ 0 માઇનસ બી. ક્લિયર આટલું? ચલો હવે આપણે બધાની નાભી વિચારી લઈએ. એસ એસ ડેશ, અહીંયા પણ એસ અને એસ ડેશ. તો અહીંયા જે તમને નાભી મળશે, નાભીને કહેવાય ફોકસ. બરાબર છે? તો અહીંયા નાભી મળશે તમને પ્લસ ઓર માઇનસ A0 ને અહીંયા તમને નાભી મળે 0 પ્લસ ઓર માઇનસ BE. ભાઈ હવે ખાસ ધ્યાન, અહીંયા x અક્ષ પર નાભી હોય, અહીંયા y અક્ષ પર નાભી હોય, એટલે 0 પ્લસ ઓર માઇનસ BE રાખ્યું છે અને પ્લસ ઓર માઇનસ AE0 રાખ્યું છે. નાભી બદલાશે બીકોઝ ઇક્વેશન મારું સેમ છે. બરાબર છે? ત્યાર પછી જો હું નિયામિકાની વાત કરું, નિયામિકા એટલે કહેવાશે ડાયરેક્ટ્રિક્સ. તો અહીંયા ડાયરેક્ટ્રિક્સ થઈ જશે પ્લસ ઓર માઇનસ A બાય E ને અહીંયા ડાયરેક્ટ્રિક્સ થઈ જશે પ્લસ ઓર માઇનસ B બાય E. એટલે અહીંયા કશે તમને આ રીતે ને આ રીતે ડાયરેક્ટ્રિક્સ મળશે, અહીંયા તમને આ રીતે અને આ રીતે ડાયરેક્ટ્રિક્સ મળશે. બરાબર છે? સોરી, એક ભૂલ કરી. અહીંયા આ રીતે ડાયરેક્ટ્રિક્સ મળશે અને અહીંયા આ રીતે ડાયરેક્ટ્રિક્સ મળશે. બરાબર? હવે કમ્પલસરી બે નાભી વચ્ચેનું અંતર તમારે જોતું હોય, નાભી વચ્ચેનું અંતર તો એ થઈ જાય ટ્વાઇસ A, અહીંયા થઈ જશે ટ્વાઇસ BE. બે નિયામિકા વચ્ચેનું અંતર જોજો, ધ્યાનથી સમજો. નિયામિકા વચ્ચેનું અંતર ટ્વાઇસ A બાય E હશે અને અહીંયા ટ્વાઇસ B બાય E હશે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે તમારે યાદ રાખવાનો તે કે કેન્દ્રથી 0 0 થી નાભીનું અંતર હંમેશા ફિક્સ જ હોય, નિયામિકાનું અંતર પણ ફિક્સ હોય. બરાબર? જે અહીંયા શીર્ષ છે તો અહીંયા ત્યાંથી સમજો. હા ભાઈ, શીર્ષથી કોઈ પણ નાભીનું અંતર બરાબર A અહીંયા B જેટલું થાય અને શીર્ષથી નિયામિકાનું જે અંતર હશે એ હંમેશા A બાય E જેટલું અને B બાય E જેટલું હશે. તો સર આના પરથી એક પોઈન્ટ એવો ખબર પડે કે નાભી અને નિયામિકા વચ્ચેનું અંતર કેટલું? ભાઈ જરા સમજો ને, જો સમજો. હા, તમે એક જ સ્કેલ પર આખું અંતર નિયામિકાનું કીધું, આટલું અંતર નાભીનું કીધું, તો બોલો આ જે છે એટલે કે ટોટલ A બાય E માંથી AE બાદ કરવું પડે. એવું જ અહીંયા B બાય E માંથી શું બાદ કરવું પડે? BE બાદ કરવું પડે. માનાંક મૂકી દો તમને સરળતા ખાતર જોતો હોય તો. બરાબર? આ ખાસ ધ્યાન રાખવાનું. શું? તો કે A બાય E માઇનસ AE, B બાય E માઇનસ BE છે. બરાબર છે? હવે અહીંયા કમ્પલસરી માનાંક નહીં મૂકો તો પણ ચાલે. એનું કારણ છે ભાઈ શું? તો કે E ની વેલ્યુ 0 થી 1 ની વચ્ચે છે. હવે જ્યારે E ની વેલ્યુ 0 થી 1 ની વચ્ચે હશે તો 1 upon E કમ્પલસરી E કરતા ગ્રેટર જ હશે. બરાબર? એટલે એ નિયમ પ્રમાણે જો તમારે માનાંક નહીં મૂકવું હોય ને ભાઈ તો પણ ચાલે, પણ ખાસ ધ્યાન આ અંતરનો પોઈન્ટ યાદ રાખજો. એટલે જે રીતે તમે પર્વલયમાં ભણ્યા હતા કે પર્વલયની આકૃતિ ક્યારે પણ બદલાતી નથી. એટલે જો આવો શેપ છે એના શીર્ષથી લઈને નાભી વચ્ચેનું અંતર હંમેશા ફિક્સ હશે. એટલે કોઈ પણ જગ્યાએ શિફ્ટ થાય હંમેશા એનો આકાર તો સેમ જ રહે. એ જ રીતે ખાસ સમજજો, માની લો કે આવો એક ઉપવલય છે, આ ઉપવલય 0 0 શીર્ષ પર જાય કે HK શીર્ષ પર જાય કે PQ શીર્ષ પર જાય, એની જે ફિગર છે એ બદલાશે નહીં. સમજો, એટલે કહેવાનો પોઈન્ટ મારો આવો છે કે માની લો કે પહેલા તમને ઉપવલય આવું મળે છે, એક ઉપવલય આવું મળે છે, માની લો કે જેમાં અહીંયા નાભી છે, સોરી નિયામિકા છે ને અહીંયા નાભી છે. તો હવે માની લો કે જો તમે તમારા ઉપવલયને ના શીર્ષને 0 0 ને HK આગળ શિફ્ટ કરો છો, એટલે અહીંયા HK આગળ કોઈ શિફ્ટ થયો તો ભાઈ આ આકાર આ ક્યારે બદલાતું નથી. એનો મીનિંગ કે હવે જો 0 0 ને બદલે શીર્ષ HK થઈ ગયું, સમજો. હા,
0 ને બદલે શીર્ષ HK થઈ ગયું તો પણ જે અંતર શિરોબિંદુ અને નાભીનું અહીંયા હતું એટલું જ અંતર અહીંયા પણ રહેશે. જેટલું અંતર શીર્ષથી નિયામિકાનું હતું એટલું જ અંતર અહીંયા ને શીર્ષથી નિયામિકાનું રહેશે. માત્ર જેટલું અંતર સમજો, હા, જેટલું અંતર શીર્ષ x અક્ષ પર ખસે છે એટલું અંદર એડ થઈ જશે. સેમ વે જેટલું અંતર y અક્ષ પર ખસે છે એટલું એડ થઈ જશે. એટલે જો ધ્યાનથી સમજો, અહીંયા એક નોંધ લખો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોંધ લખું છું ભાઈ. અનફોર્ચ્યુનેટલી આવા પ્રકારના દાખલા જેઈમાં નથી પૂછાયા, બટ ભાઈ સમજવાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બહુ ધ્યાનથી સમજો. જોજો અહીંયા આપણે એવું લખીએ કે નોંધમાં, નોટની અંદર ધ્યાનથી સમજો, કે તો નોટ કરીને એની સાથે જ લખતા જઈએ, અલગથી બતાવું છું કે ઉગમ બિંદુ એટલે કે ઉગમ બિંદુનું સ્થાનાંતર, ઉગમ બિંદુનું સ્થાનાંતર HK આગળ કરતા નાભીના નવાયામ, નાભીના નવાયામ, ભાઈ જરા ધ્યાનથી ને વ્યવસ્થિત સમજો. જોજો, હા, નાભીના નવાયામ. હવે નાભીનું શીર્ષથી, અત્યારે આપણે જે આ આકૃતિ લીધી છે, બરાબર, આપણે આ જે ફિગર લીધી છે, આ ફિગરમાં શીર્ષ એ જ ઉગમ બિંદુ છે. તો શીર્ષથી નાભીનું અંતર એ જેટલું છે. તો જ્યારે તમારું શીર્ષ HK એટલે કે ઉગમ બિંદુ, અહીંયા ઉગમ બિંદુ બોલું કે શીર્ષ બોલું, બંને એક જ છે, રાઈટ? આ વસ્તુ ધ્યાનથી સમજો, આમાં કન્ફ્યુઝન નહીં ઊભી થવી જોઈએ. જે 0 છે એ જ અત્યારે આપણું શીર્ષ છે, બરાબર? તો ઉગમ બિંદુને સાપેક્ષ કે શીર્ષથી તમારા નાભીનું અંતર એ જેટલું હોય, અને જો ઉગમ બિંદુને શિફ્ટ કરવામાં આવે HK આગળ, તો નાભીના નવાયામ AE પ્લસ H 0 અથવા માઇનસ AE પ્લસ, સોરી, અહીંયા AE પ્લસ HK અને માઇનસ AE પ્લસ HK થશે. જ્યારે અહીંયા HBE પ્લસ K અને H માઇનસ BE પ્લસ K. આ ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. અને એવું જ નિયામિકાના યામ અથવા તો નિયામિકાનું સમીકરણ x બરાબર પ્લસ ઓર માઇનસ a બાય b માં કોને એડ કરીશું? h ને એડ કરીશું. અને અહીંયા y બરાબર પ્લસ ઓર માઇનસ b માં કોને એડ કરીશું? k ને એડ કરીશું. બરાબર છે? આ તમારા માટે સૌથી અગત્યનું છે ભાઈ. ઓકે, આ બધું મેં કોને માટે કીધું છે ભાઈ? એવા ઉપવલયો માટે કીધું છે કે જેમાં શીર્ષ બંને કેસમાં કેવું હશે? 0 હશે. બરાબર. હવે આમાં બીજું શું? તો કે ભાઈ આમાં નાભિલંબના અંત્ય બિંદુઓ પણ યાદ રાખી શકાય. બહુ સિમ્પલ. બોલો, નાભિલંબના અંત્ય બિંદુ. હવે આપણને ખબર છે કે નાભિલંબના 4 અંત્ય બિંદુ હોય, પ્લસ ઓર માઇનસ એ સાથે પ્લસ ઓર માઇનસ બી સ્ક્વેર બાય ઈ, અને અહીંયા પ્લસ ઓર માઇનસ એ સ્ક્વેર બાય ઈ ની સાથે પ્લસ ઓર માઇનસ બી. 4 નાભિલંબ, 4 અંત્ય બિંદુઓ મળે ભાઈ. કયા કયા? તો કે જોજો, અહીંયાથી આ પહેલો, આ બીજો નાભિલંબ, તો એક અંત્ય બિંદુ L1, બીજો અંત્ય બિંદુ L2, ત્રીજો અંત્ય બિંદુ L3, ચોથો અંત્ય બિંદુ L4. બરાબર છે? એટલે 4 અંત્ય બિંદુઓ તમને અહીંયા મળશે. તો એના પરથી નાભિલંબની લંબાઈ પણ ખબર પડે આપણને. શું? તો કે નાભિલંબની લંબાઈ, તો નાભિલંબની લંબાઈ મળી જશે 2b સ્ક્વેર બાય a અને અહીંયા 2a સ્ક્વેર બાય b. ઓકે, ખાસ ધ્યાન ભાઈ, સમજો, ખાસ ધ્યાન. શું યાદ રાખવાનું છે? કે આ બધા જ કેસમાં જે પ્રચલ સમીકરણ હશે એ બંને માટે સેમ. તો કે ભાઈ પ્રચલ સમીકરણ એટલે કે પેરામેટ્રિક ઇક્વેશન, પ્રચલ સમીકરણ એટલે કે પેરામેટ્રિક ઇક્વેશન જે થશે x બરાબર a cos થીટા, y બરાબર b sin થીટા. આપણે એક જ સ્ટાન્ડર્ડ ઇક્વેશન યાદ રાખીશું, x સ્ક્વેર બાય a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બાય b સ્ક્વેર ઇક્વલ્સ ટુ 1. જેમ જેમ a ગ્રેટર ધેન b કે a લેસ ધેન b બદલાતું જશે તેમ તેમ તમને શરત અલગ અલગ મળતી જશે. અને પ્રચલ સમીકરણ જે છે એ બંને કેસમાં કેવા હશે ભાઈ? સેમ હશે. ઓકે, હા,
उत्केंद्रता एक शोधवानी बाकी रही गई। मेन पॉइंट उत्केंद्रता એટલે એસેન્ટ્રિસિટી। બરાબર, તો એસેન્ટ્રિસિટી ને આપણે કેવી રીતે કહી શકીશું ભાઈ, ધ્યાનથી સમજજો। તો એસેન્ટ્રિસિટી માટે જો a ગ્રેટર ધેન b હોય તો સ્ક્વેર બરાબર, યાદ રાખો મોટામાંથી નાનું બાદ કરીને છેદમાં મોટું, અને જો a લેસ ધેન b હોય તો પણ મોટામાંથી નાનું બાદ કરીને છેદમાં મોટું। આ બે સૂત્ર તમારે એસેન્ટ્રિસિટી માટે યાદ રાખવાના છે। ઓકે, ચલો હવે મેઇન પોઈન્ટ પર આવીએ ભાઈ આપણા સ્પર્શક માટેના। તો અહીંયા આપણે લખી દઈએ ઇક્વેશન ઓફ ટેન્જન્ટ। બરાબર, ઇક્વેશન ઓફ ટેન્જન્ટ બહુ ધ્યાનથી અને વ્યવસ્થિત રીતે સમજો। આપણે બધું સ્ટાન્ડર્ડ ઇક્વેશન માટે લઈશું, સમજો। તો કે ભાઈ વક્ર और उपवलय एक्स स्क्वायर बाय ए स्क्वायर वत्ता वाई स्क्वायर बाय बी स्क्वायर बराबर 1 માટે પહેલું x1 y1 આગળ સ્પર્શકનું સમીકરણ મિત્રો ખાસ ધ્યાન હા ભાઈ, xx1 by a square plus yy1 by b square બરાબર 1। આ ખાસ ધ્યાન, બરાબર છે। આ સ્પર્શકનું સમીકરણ આવી ગયું। નંબર 2 પ્રચલ બિંદુ આગળ, પ્રચલ બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ એટલે કે x by a, બોલો x1 ને બદલે a cos theta વત્તા y by b square, y1 ને બદલે b sin theta બરાબર 1। ટૂંકમાં x by a cos theta વત્તા y by b sin theta બરાબર 1। આ તમારા સ્પર્શકનું બીજું સમીકરણ આવી ગયું ભાઈ। હા, ખાસ ધ્યાન રાખજો, આ સંકટ સમયની સાંકળ છે। અને થર્ડ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે રેખા y બરાબર mx plus c એ ઉપવલય નો સ્પર્શક બને તે માટેની શરત કઈ ભાઈ, તો કે c સ્ક્વેર બરાબર a સ્ક્વેર m સ્ક્વેર પ્લસ b સ્ક્વેર। મિત્રો ખાસ ધ્યાનથી સમજો હા, a સ્ક્વેર m સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માટે સમીકરણ આવશે y બરાબર mx પ્લસ ઓર માઇનસ રૂટમાં a સ્ક્વેર m સ્ક્વેર પ્લસ b સ્ક્વેર। ભાઈ આ m ઢાળ સ્વરૂપમાં સ્પર્શકનું સમીકરણ આવી ગયું। ભાઈ ખાસ ધ્યાન, આવી સેમ શરત આપણે વર્તુળમાં પણ શીખ્યા। આ જ સેમ શરત એટલે આમાંની જ પરવલય માટે પણ શીખ્યા, અને હવે આવી ઉપવલય માટે। વર્તુળ માટે શરત હતી c સ્ક્વેર બરાબર r સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ m સ્ક્વેર, બરાબર છે। ત્યારબાદ પરવલય માટે હતી તમારી પાસે c બરાબર a બાય m, અને આ જે શરત છે એ શરત આપણે લાવ્યા ઉપવલય માટે। એટલે હવે તમારી પાસે ઉપવલયનો સ્પર્શક જો બિંદુ આપેલ હોય તો xx1 by a square plus yy1 by b square બરાબર 1 થશે। જો પ્રચલ આપ્યું હોય તો x by cos theta plus y by b sin theta બરાબર 1 થશે। અને જો m ઢાળ વાળો સ્પર્શક આપ્યો હોય તો y બરાબર mx પ્લસ ઓર માઇનસ રૂટમાં a સ્ક્વેર m સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થશે। બરાબર, હવે આપણને બધાને જ ખબર છે કે જો કોઈ બિંદુ ઉપવલયની બહાર હશે તો એના પરથી બે સ્પર્શકો મળશે। જો કોઈ બિંદુ પરવલય પર હોય, સોરી ઉપવલય પર હશે તો એક જ સ્પર્શક મળશે। બરાબર, તો અહીંયા ખાસ ધ્યાન જોજો હા, સહાયક વૃત્તનું સમીકરણ और डायरेक्टर सर्कल कही दઈએ। जो આપણે सहायक वृत्त और नियामिका वृत्त, सॉरी भूल થઈ ગઈ,
નિયામિકા વૃત્ત. એટલે શું? તો કે ધ્યાનથી સમજજો ભાઈ. ઉપવલયના બહારના બિંદુએથી દોરેલા સ્પર્શકોની જોડ और દોરેલા સ્પર્શકો પરસ્પર લંબ હોય તો તે બિંદુના બિંદુગણને ડાયરેક્ટર સર્કલ એટલે કે નિયામિકા વૃત્ત કહેવાય, જેનું સમીકરણ x² + y² બરાબર a² + b². ભાઈ બહુ ધ્યાનથી ને વ્યવસ્થિત રીતે સમજો. હા, મેં શું કીધું? તો કે ઉપવલયની બહારથી જો તમને સ્પર્શકો પરસ્પર લંબ મળે છે તો આવા જેટલા પણ બિંદુઓ મળે કે જેમાંથી પરસ્પર લંબ સ્પર્શકો મળતા હોય એ બધાનું તમે એક વક્ર બનાવો તો એ વક્ર કોણ હશે? વર્તુળ હશે. અને એ વર્તુળનું સમીકરણ હશે x² + y² બરાબર a² + b². યાદ કરો, આવી સેમ શરત આપણે પરવલયમાં પણ ભણેલા. યાદ કરો શું? તો કે પરવલયને બહારથી લંબ સ્પર્શકો જે મળે છે એ નિયામિકા જ આપે છે. યાદ કરો, એટલે કે વાઇસ વર્સા એવું ભણેલા હતા કે નિયામિકા પરથી જેટલા પણ બિંદુઓ મળે છે તો નિયામિકા પરના પ્રત્યેક બિંદુથી તમે જો લંબ સ્પર્શકો બનાવો, બે સ્પર્શકો ડ્રો કરો, તો એ દરેક બિંદુ આગળના બે સ્પર્શકો પરસ્પર કેવા હશે ભાઈ? લંબ હશે. બરાબર છે? આ ખાસ ધ્યાન. ઓકે, આવી જ સેમ શરત યાદ કરો આપણે વર્તુળ માટે પણ ભણેલા કે જેમાં આપણે લખેલું x² + y² બરાબર 2a². આવું એક લખેલા. ઓકે, એટલે સ્પર્શકોના સંદર્ભમાં આપણે આ જોયું. હવે હજુ તમારે શું શોધવાનું છે? તો કે હજુ સર અભિલંબ બાકી છે. અભિલંબ બાકી છે, ત્યારબાદ તમારા જે જીવા, નાભિજીવા અને નાભિલંબ વાત કરી ને ભાઈ, એના અકોર્ડિંગ તમને મારે બહુ અગત્યના મુદ્દાઓ કહેવાના છે. બટ એ બધા જ મુદ્દાઓની ચર્ચા આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. ઓકે, આજના સેશન પૂરતું આટલું રાખીએ. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.